Hey girls, good morning, all of you. We are back in our routine work. Welcome to the lecture of ethics and corporate social responsibility. હવે ફરીથી રિપીટ નથી કરતો આપણે કયા ચેપ્ટરમાં છીએ તમને ખબર જ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એન્ડ corporate governance. That's the name of third chapter. Session 3.11 begins now. And you know what is going on. અત્યારે આપણે કયો ટોપિક ચાલે છે ઓલરેડી તમે બધા જાણો જ છો. Part 4 of clause 49 begins, and that will be ended today. What I mean to say is that today this will be the last part of clause 49 finally. એટલે આજે clause 49 પૂરું થશે. તમને ખબર જ છે એક્ઝામિનેશન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ક્લોઝ 49 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માં આવે છે. બીજા શબ્દોમાં કહું તો ક્લોઝ 49 ફિક્સ ક્વેશ્ચન છે. ફિક્સ ક્વેશ્ચન એટલે એને પૂછવાનો જ છે એમ માની અને પ્રિપેર કરવાનો છે. And it is for this reason that I have elaborated the whole question in 4 different parts. આપણે ક્લોઝ 49 ના 4 પાર્ટ એટલે જ કર્યા છે કે જેથી કરી થોડાક સમય સુધી તમારા માઇન્ડમાં એ રિફ્રેશ રહે એકદમ બરાબર. થોડોક સમય આપણે ક્લોઝ 49 માં સ્પેન્ડ કરીએ તો ક્લોઝ 49 એમને બાય ડિફોલ્ટ યાદ રહી જાય અને આપણે આપણી રીતે બી એ લખી શકીએ. And that is why let us begin with the fourth and the final part of clause 49. આપણે clause 49 નો meaning જોઈ લીધો છે. Should I repeat the whole stuff again? In short, clause 49 of the listing agreement contains rules and regulations of corporate governance. Clause 49 is applicable to all the listed companies in India. However, it is not applicable to listed small and medium scale companies. It is applicable to listed large scale companies. Even it is not applicable to unlisted companies. Only listed and large scale companies. You should be clear about the applicability of the section. Small and medium scale companies are exempt. Listed હોવા છતાંય small and medium scale ને લાગુ પડતી નથી. ખાલી લાર્જ સ્કેલ અને લિસ્ટેડ હોય તો જ આ લાગુ પડશે. એટલે એ તો ખાસ ક્લિયર રાખજો. એઝ અ પાર્ટ ઓફ આન્સર તમારે એ આપવું જ પડશે. પહેલા તમે એમ આપશો કે વોટ ઇઝ ક્લોઝ 49, બરાબર. પછી સેકન્ડ પોઈન્ટ આ જ આવશે કે whom it is applicable to.
whom it is applicable to. કોને કોને લાગુ પડે? તો એમાં તમારે ખાસ સ્પેસિફાઈ કરી દેવાનું કે લિસ્ટેડ હોય અને લાર્જ સ્કેલ હોય તો જ, બીજી કોઈ નહીં. જે કંપનીની કેપિટલ 10 કરોડથી ઓછી હોય ઓર નેટવર્થ 25 કરોડથી ઓછી હોય એવી લિસ્ટેડ કંપનીઝને બી ક્લોઝ 49 ના રૂલ્સ લાગુ પડતા નથી. એ આપણે વાત થઈ ગઈ છે. આઈ થિંક ઇટ વોઝ અ પાર્ટ 1 વખતે આપણે આ વાત કરી છે. પછી આપણે પાર્ટ 2 માં ક્લોઝ 49 ના પ્રોવિઝન્સ શરૂ કરેલા. એન્ડ if I am not wrong, we took up 2 provisions in part 2, right? The first provision was the composition of board, and the second provision was management discussion and analysis that we saw in part 2. Then in part 3 yesterday we saw the third provision, CEO or CFO certification. અને એ સર્ટિફિકેટનું શેનું હોય છે, શેના રિલેટેડ હોય છે, and why that certificate is so important, and what are the consequences if the certificate is invalid or forced. એ બધું આપણે કાલે પાર્ટ 3 માં જોયું. પાર્ટ 3 માં આપણે એક જ પ્રોવિઝન ડિસ્કસ કર્યું અને એ હતું certificate to be issued by CEO or CFO to the board of directors. અને હવે આજે છેલ્લા પાર્ટમાં આપણે હવે આવી ગયા છીએ. હવે બાકીના 2 પ્રોવિઝન વધે છે. એ 2 પ્રોવિઝન લઈ અને આપણે ક્લોઝ 49 ઇન્ડિયામાં કેટલું સક્સેસફુલ થયું છે એનો શોર્ટમાં ઓવરવ્યૂ લેશું. અને ત્યાર પછી આપણે ક્લોઝ 49 ની કથા જે છે એ પૂરી કરીશું. બરાબર? એટલે આ કથાનો આજે ચોથો અને અંતિમ અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છીએ. Let us start with the 4th point. Reporting on corporate governance. That's the 4th provision of clause 49. આ તમે ઓલરેડી જાણો છો. પેલા વાંચી લો, એ લાઈન વાંચી લો. ક્લોઝ 49 જે છે એમાં એવું પ્રોવિઝન કરવામાં આવેલું છે કે કોઈ પણ કંપની જ્યારે એન્યુઅલ રિપોર્ટ બનાવે ત્યારે એમાં એક અલગથી સેક્શન જ આપવાનો છે જેનું હેડિંગ કોર્પોરેટ ગવર્નન્સ એવું આપવાનું છે. રાઈટ? અને આ વાત આપણે ઓલરેડી પાસ્ટમાં કરી ગયા છે. Let me remind you that it is mandatory for all the listed companies to prepare the annual report, and this annual report must be sent to all the authorities concerned. All the authorities concerned એટલે which authorities? કોને કોને મોકલવાનો થાય એન્યુઅલ રિપોર્ટ બનાવીને? તો એમાં આપણે ઘણા બધાના નામ લીધા હતા. The first and foremost name was that of SEBI. Annual report SEBI ને મોકલવાનો થાય.
બરાબર છે. પછી સ્ટોક એક્સચેન્જ ઓથોરિટીઝને મોકલવાનો થાય. બધા સ્ટેક હોલ્ડર્સ છે એને મોકલવાનો થાય. હવે પેલા તો છે ને આ બધાની પ્રિન્ટ કાઢવાની ને બધાની હાર્ડ કોપી બનાવી અને એક ને મોકલવાની એ બહુ લાંબી પ્રોસેસ થતી. પછી ધીમે ધીમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેમ જેમ આગળ વધતું ગયું એમ સેબીએ નોર્મ્સ થોડાક ચેન્જ કર્યા. Now the annual report is uploaded on company's website and any person can download the annual report because it is maintained in PDF. Annual report PDF માં જ હોય છે અને કોઈ પણ પર્સન કંપનીની વેબસાઇટ ઉપરથી એને ડાઉનલોડ કરી શકે છે. પછી પોતે કંપની સાથે કનેક્ટેડ હોય કે ન હોય એનાથી કંઈ ફેર નથી પડતો. બરાબર છે, એનાથી કંઈ ફેર નથી પડતો. તમે પોતે સ્ટુડન્ટ છો, તમારે સ્ટડી માટે કોઈ પણ કંપનીનો એન્યુઅલ રિપોર્ટ જોવો છે, તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે, એના માટે જોઈએ છે, તો બી તમે ડાઉનલોડ કરી શકો છો. એના માટે કોઈ રજિસ્ટ્રેશન રિક્વાયરમેન્ટ નથી, કશું જ નથી. પીડીએફ નો મિનિંગ જ એવો થાય, ફ્રીલી ડાઉનલોડેબલ, ધેટ ઇઝ પીડીએફ. આ કોઈ કોપીરાઇટેડ કન્ટેન્ટ નથી, રાઈટ? ફ્રીલી ડાઉનલોડેબલ છે. એ કંપનીનો રિપોર્ટ કેટલા પેજનો હોય એ મેં કીધું, આશરે 400-500 પેજનો રિપોર્ટ હોય, કારણ કે બહુ બધી માઇનર ડિટેલ્સ એમાં આપેલી હોય. અને એમાં એક આખી સેક્શન કોર્પોરેટ ગવર્નન્સના નામની હોય છે. As far as the annual report is concerned, there are so many sections, starting from director's report, auditor's report, management discussion analysis, company's financial statements, social responsibility report, corporate governance report, ને આવા કેટલા બધા સેક્શન હોય છે. તમે I again insist કે કોઈ બી એક કંપનીનો રિપોર્ટ ડાઉનલોડ કરો અને એને જો વાંચો. એમાં કેટલા કેટલા સેક્શન હોય છે. એમાં એક સેક્શન તમને દેખાશે, એનું હેડિંગ આપેલું હશે, કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ. એમાં કંપનીએ કોર્પોરેટ ગવર્નન્સના રૂલ્સ ફોલો કર્યા છે. કમ્પ્લાયન્સ જો અહીંયા લખેલું, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ compliance report. Compliance means what? A company is complying with the rules and regulations. To comply means to follow. Company corporate governance ના rules regulations follow કરે છે, બરાબર? અને કઈ રીતે કરે છે, એના માટે શું શું કરે છે, એની બધી ડિટેલ્સ કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટમાં હોય. અને it is a part of annual report. It is a part of annual report, right? એ કમ્પલસરીલી એન્યુઅલ રિપોર્ટમાં જોડવાનો છે. ઓબ્વિયસલી ફરીથી સીઈઓ હોય કે સીએફઓ હોય કે કોઈ પણ કંપનીના કમ્પ્લાયન્સ ઓફિસર હોય, એણે આ રિપોર્ટમાં પોતાની સિગ્નેચર કરવાની થાય. કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટની વાત કરીએ છીએ. આ બહુ મહત્વની વાત છે. This report is to be prepared on quarterly basis. Every 3 months કંપનીએ આ કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ બનાવવાનો. એટલે એન્યુઅલ રિપોર્ટ જ બને, એના પાર્ટ તરીકે તો કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ છે જ, પણ દર 3 મહિને અલગથી એક કોર્પોરેટ ગવર્નન્સનો રિપોર્ટ બનાવવાનો, એના ઉપર સિગ્નેચર કરવાની સીઈઓ ઓર સીએફઓ એ, અને એ સ્ટોક એક્સચેન્જને મોકલી દેવાનું. એનું પ્રીફિક્સ ફોર્મેટ છે, એ ફોર્મેટમાં જ આ રિપોર્ટ બનાવવાનો છે. અને
મોકલવાનો થાય સ્ટોક એક્સચેન્જ ઓથોરિટીઝ વિધિન ધ 15 days ફ્રોમ ધ એન્ડ ઓફ ધ ક્વાર્ટર. બરાબર, ક્વાર્ટર પૂરું થાય એટલે 15 દિવસમાં આ રિપોર્ટ એના નક્કી કરેલા ફોર્મેટમાં સેબીને અને સ્ટોક એક્સચેન્જ ઓથોરિટીઝને પહોંચાડી દેવાનો છે. Now we will stop over here for a while since we are talking about the annual report and particularly the corporate governance report. Then let us have a look at one annual report. આજે આપણે એક annual report જોવા જઈ રહ્યા છીએ. બરાબર, that is the annual report of Reliance Industries. Reliance Industries એનો annual report આપણે ઓપન કરવા જઈ રહ્યા છીએ. And on your screen you can see the annual report. Okay, and I'm scrolling. Here it is. અહીંયા આગળ તમે જોઈ શકો છો એની ઇન્ડેક્સ આપેલી છે. બરાબર, કે આ રિપોર્ટમાં કયા પેજ ઉપર શું શું આપેલું છે. બરાબર, એ અહીંયા આગળ તમે જોઈ શકશો. ઇનસાઇડ ધ રિપોર્ટ એમ કરીને અહીંયા આગળ બધા એના હેડિંગ્સ આપેલા છે. અહીંયા જો તમે જોઈ શકો છો મેનેજમેન્ટ ડિસ્કશન એનાલિસિસ છે, એની બરાબર નીચે રિપોર્ટ ઓન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. પછી અહીંયા જો પેજ નંબર 122 પર કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ, એની નીચે ઓડિટર સર્ટિફિકેટ ઓન કોર્પોરેટ ગવર્નન્સ અને એની નીચે ડાયરેક્ટર્સ રિપોર્ટ આપેલું છે. હજી થોડા નીચે જાવ તો જો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર્સ રિપોર્ટ, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, એ બધું આપેલું છે. નોટ્સ, સિગ્નિફિકન્ટ અકાઉન્ટિંગ પોલિસીસ, નોટ્સ ઓન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, રાઈટ. પછી અહીંયા ઇન્ડિપેન્ડન્સ ઓડિટર્સ રિપોર્ટ ઓન કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એ આપેલું છે. આ રીતે બહુ મોટી ઇન્ડેક્સ છે. I just referred corporate governance report. હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા કરતા નીચે જઈ જો આપણું રિલાયન્સ ઓવરવ્યુ ઓફ રિલાયન્સ. Very impressive drafting is made when you are preparing the annual report of any company. You can see over here. પછી અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની ડિટેલ્સ આપેલી છે. You can see all of them. તમે આ રિપોર્ટ જોઈ રહ્યા છો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો એન્યુઅલ રિપોર્ટ છે. કંપનીનો બધો ઓવરવ્યુ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ સાથે બહુ જ ઇમ્પ્રેસિવ રીતે અહીંયા પ્રેઝન્ટ કરેલો છે. Then even the details of Reliance Foundation is also included. Group ની main company અને subsidiary company બધાની details annual report માં હોય. That is why the details related with Reliance Foundation has been included. All the awards and recognitions received by the company. અહીંયા આગળ તમે જોઈ શકો છો right hand side માં board of directors એના નામ, ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, પછી જો અહીંયા બધા નામ આપેલા છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ આટલા છે, નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ આટલા છે, આ CFO છે.
જોઈન્ટ CFO, કંપનીના ઓડિટર્સ, એડવોકેટ્સ, પછી આ બધી કમિટીઝ. જો આપણે પેલી કમિટીઝ જોઈ હતી, ખબર છે કે આટલી આટલી કમિટીઝ હોય, તો જો રિલાયન્સમાં આટલી કમિટીઝ છે. જો એક તો ઓડિટ કમિટી, એના મેમ્બર્સના નામ આપેલા છે. પછી સ્ટેક હોલ્ડર રિલેશનશિપ કમિટી, એ બી આપણે જોયેલી છે. Then Human Resources, Nomination and Remuneration Committee, Risk Management Committee અને એના members. And right over here, see Corporate Social Responsibility and Governance Committee, Finance Committee, and Health Safety Environment Committee. આટલી કમિટીઝ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઊભી કરવામાં આવેલી છે. એ બધાના નામ, એટલે એના ચેરમેનના નામ ને અધર મેમ્બર્સ, એ બધાના નામ બી અહીંયા આગળ મેન્શન કરાયેલા છે. એની ઇમિડિયેટ તમે નીચે જુઓ તો અહીંયા કંપનીના બેન્કર્સ, આટલી આટલી બેંક સાથે કંપની કનેક્ટેડ છે, એ બધાના નામ છે. Some of them are national bankers, or some of them are foreign bankers as well. Then major plant locations. On this side, company has provided us the details of all the awards and recognitions. You can see over here. We are going further. Details on all the products and brands. You can see એનો આખો ચાર્ટ આપેલો છે, કંપનીની બધી પ્રોડક્ટ્સ અને એની ડિટેલ્સ અહીંયા આપેલી છે. I am scrolling quickly. We will have one important section coming next that I want to show you. અહીંયા જો કંપનીના બધા financial data or financial highlights year wise. Oh yes, here it is that I wanted to show you first. જો આ રહ્યું આનું ટાઇટલમાં જો અહીંયા તમે, આપણે લાસ્ટમાં વાત કરી હતી પાર્ટ 2 માં, management discussion and analysis, a kind of section to be provided in annual report. એ આપણે વાત થઈ છે, એ અહીંયા આગળ આપેલું છે. અને આ બહુ મોટી સેક્શન હોય છે. મેનેજમેન્ટ ડિસ્કશન એનાલિસિસ એટલે કંપનીના એક એક આસ્પેક્ટ ઉપર મેનેજમેન્ટે ડિસ્કશન કરેલું હોય. જો અહીંયા તમે જોશો, એને બધા એરિયા કવર કરેલા છે. જેટલા જેટલા એરિયા, જેટલી જેટલી ઇન્ડસ્ટ્રીમાં છે કંપની, જો company is there in refining and marketing, petrochemicals, then oil and gas exploration, આ બધામાં મેનેજમેન્ટનો ઓવરવ્યૂ. Then retail business, media, entertainment, and Geo Infocom. અહીંયા કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સનો ડેટા. હવે હું ફટાફટ અહીંથી થોડોક આગળ જાઉં છું, કારણ કે હવે પછીના બધા પેજીસ જે છે, ઘણા બધા પેજીસ એ management discussion and analysis ના જ છે. They have provided us the figures along with charts. આપણે વાત કરવાની હતી એ corporate governance report ની હતી. Corporate governance report is on page number 122 and we are very close to that. We are moving there quickly. Here it is, see on your screen, corporate governance report, કે જેની આપણે હમણાં વાત કરી રહ્યા છીએ. આ એન્યુઅલ રિપોર્ટના એક ભાગ તરીકે જ કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ કંપનીએ
એટેચ કરેલો છે અને એમાં કોર્પોરેટ ગવર્નન્સ ના ભાગ તરીકે કંપની શું શું કરે છે એ બધું પેરેગ્રાફિક પ્રેઝન્ટેશન અહીંયા આપેલું છે. જો અને કંપનીની જે કંઈ પણ કોર્પોરેટ ગવર્નન્સ રિલેટેડ પોલિસીસ છે એ બી અહીંયા આગળ પેરેગ્રાફિકલી ડિસ્ક્રાઇબ કરેલી છે. See, it is continued. You must read the corporate governance report of Reliance Industry. So I can suggest you one activity. After this one is over today, આજે ક્લોઝ 49 પૂરું થઈ જશે. Then after you go to website of Reliance Industry and you must download the latest report, latest annual report. એ ડાઉનલોડ કરજો અને ત્યાર પછી તમે એમાં કોર્પોરેટ ગવર્નન્સના આ સેક્શનમાં જે તમારી સામે અત્યારે ચાલી રહ્યો જો હજી ચાલુ જ છે અને જો એમાં બધી કમિટીના પાછા નામ ને બધું ત્યાં આગળ બી આવે છે કઈ કઈ કમિટીઝ છે કોણ એના ચેરમેન કોણ બીજા બધા મેમ્બર્સ એમાં ઇન્ક્લુડેડ છે અને બધાનું ડેઝિગ્નેશન શું જો કોઈ કોઈ એમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે કોઈ ચેરમેન છે રાઈટ એ બધું કોઈ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અહીંયા દેખાય છે કોઈ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હશે કમિટીમાં એટસેટ્રા. તો તમે એ કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ આખો વાંચો as a part of activity and you will have a broader idea regarding the issue. પછી અહીંયા આગળ જો આ બધી કમિટીની કેટલી કેટલી મીટિંગ્સ થઈ અને એમાં કેટલા કેટલા મેમ્બર્સ પ્રેઝન્ટ હતા કેટલા એબસન્ટ હતા એનો અટેન્ડન્સ રેકોર્ડ બી અહીંયા એઝ અ પાર્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ અટેચ કરેલો છે. કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સના નામ તો હતા જ. કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ કેટલો લેન્થી છે તમે જોવો તો ખરા. એટલે આ કોઈ એક પેજ બે પેજનો નથી હોતો બહુ બધી માઇનોર ડિટેલ્સ જે છે એ મૂકવી પડે ને કમિટી વાઇઝ બધું એમાં ડિસ્ક્રાઇબ કરવું પડે. આ બધી કમિટી વાઇઝ જ બધું ડિસ્ક્રિપ્શન તમે અત્યારે જોઈ રહ્યા છો. ઇવન તમે અહીંયા જુઓ હા ઇન્વેસ્ટર ગ્રીવન્સ રિટ્રેસલ ત્યાં સુધી કે કંપનીના ઇન્વેસ્ટર્સ તરફથી શું શું કમ્પ્લેન આવે એમાંથી કેટલી સોલ્વ થઈ ગઈ કેટલી પેન્ડિંગ છે શેના રિલેટેડ કમ્પ્લેન હતી. જો ફોર એક્ઝામ્પલ નોન રિસીટ ઓફ એન્યુઅલ રિપોર્ટ્સ એની 202 કમ્પ્લેન આવેલી છે. નોન રિસીટ ઓફ ડિવિડન્ડ વોરંટ્સની 1755 કમ્પ્લેન છે. એ રીતે બીજી બધી મળીને ટોટલ આખા વર્ષમાં 2300 કમ્પ્લેન આવેલી છે. જો આ બી ઓનેસ્ટલી કંપનીએ ડિસ્ક્લોઝ કરવું પડે. યુ કેન સી ધેર. અને પછી જો એઝ ઓન માર્ચ 31st 2015 નો કમ્પ્લેન્ટ્સ વેર આઉટસ્ટેન્ડિંગ ધેટ મીન્સ વોટ કે કંપની રિઝોલ્વડ ઓલ 2300 કમ્પ્લેન્ટ્સ. આ બી કેટલું ઓનેસ્ટલી બતાવવું પડે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ કે કંપની સામે આટલી આટલી કમ્પ્લેન આવી and you have to disclose it. Remuneration policy, risk management committee. આપણે પેજ નંબર 122 થી કોર્પોરેટ ગવર્નન્સનો રિપોર્ટ સ્ટાર્ટ થયેલો અને જો વી આર ઇન ઓન પેજ નંબર 138 and corporate governance report continues, right? It still continues. Even the share market price data on NSE, BSE, shareholding pattern of the company still goes on. Very lengthy report. ઓકે હા હવે જો અહીંયા આગળ હું તમને જે બતાવું આપણે પાર્ટ 3 માં જે ડિસ્કશન કર્યું હતું ને જો અહીંયા વાંચો છો તમને થોડુંક દેખાશે અહીંયા થોડુંક ઝૂમ કરી દો જો અહીંયા
CEO CFO certificate under clause 49 and it is to the board of directors. જોયું? આ આપણે ગઈકાલે પાર્ટ 3 માં જે ડિસ્કસ કરતા હતા એ આખું છે જો. We have reviewed financial statements and cash flow statement of Reliance Industries and to the best of our knowledge and belief these statements do not contain any materially untrue statement or contain statements that are misleading and these statements present true and fair view of company's affairs. જોયું? આપણે ગઈકાલે જે વાર્તા કરી હતી ને આખા લેક્ચરમાં આપણે આવું સર્ટિફિકેટ અને જો એની નીચે બધાના નામ છે સીઈઓ સીએફઓ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધાના નામ આપેલા છે જોઈએ આ રીતે જો એ બી કોર્પોરેટ ગવર્નન્સના રિપોર્ટમાં જ ઇન્ક્લુડ કરેલું છે સર્ટિફિકેટ ઓડિટર્સનું સર્ટિફિકેટ બી કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટમાં જ ઇન્ક્લુડ કરવાનું હોય છે અને એટલે જ આ રિપોર્ટ જો મોટો થઈ ગયો આટલો બધો હજી 150માં પેજ ઉપર આપણે પહોંચી ગયા છીએ બરાબર છે છતાં એ રિપોર્ટ પૂરો નથી થયો હા હવે પૂરો થયો હવે ડાયરેક્ટર્સ રિપોર્ટ આવ્યો અહીંયા સુધી આખો રિપોર્ટ કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ કહેવાય આ એનું ફોર્મેટ આપણે જે જોતા હતા એ એનું ફોર્મેટ હતું આવો રિપોર્ટ બનાવી 122માં પેજથી શરૂ કરી 150 પેજ એટલે આઈ થિંક સમ 28 પેજીસ were there 28 પેજનો રિપોર્ટ દર 3 મહિને બનાવી સ્ટોક એક્સચેન્જને મોકલવો કમ્પલસરી છે હવે આપણે પાછા આવી જઈએ આપણા મેઇન વર્કમાં ફિફ્થ પોઈન્ટ that is compliance કંપનીએ રૂલ્સ ફોલો કર્યા છે બરાબર અને હજી કરે જ છે એવું સર્ટિફિકેટ હમણાં આપણે થોડી વાર પહેલા જોયું હતું ઓડિટરનું સર્ટિફિકેટ એ વચ્ચે આવ્યું The company is following all the rules and regulations of corporate governance code એવું એક સર્ટિફિકેટ કંપનીના જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે કંપની સેક્રેટરી હોય એ ઇસ્યુ કરે અને એ કંપનીના એન્યુઅલ રિપોર્ટમાં સાથે અટેચ કરે it is a part of director's report but director's report is again part of annual report you can understand that હવે એન્યુઅલ રિપોર્ટ આપણે બધા શેર હોલ્ડરને સ્ટોક એક્સચેન્જ ઓથોરિટીઝને બધાને મોકલવાના હોય એટલે ભેગા ભેગું આ ઓડિટરનું સર્ટિફિકેટ જે છે એ બી બધાને જવાનું જ છે ઓબ્વિયસલી ઓડિટર્સ રિપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે ટૂંકમાં એક ગેરંટી લેટર કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરફથી કે કંપની જે છે એ કોર્પોરેટ ગવર્નન્સના રૂલ્સ ફોલો કરે છે એમ એ એકાબીન કહી દઈએ એટલે ઘણું પણ તમને ખબર જ છે કે આવી એક ગેરંટી આપવી એ રાઇટિંગમાં આપવાનું છે મોઢેથી નથી કહેવાનું રિટર્ન ફોર્મમાં આપવાનું છે ને એટલે that will be very much difficult the auditor has to undertake lot of tasks lot of functions he has to go through every minor details and then he can guarantee નહીતર ઓડિટર શું કામ ગેરંટી આપે પછી કંઈક થાય તો હે ને એટલે તો પછી બધા ઓડિટર નહીં પકડે જો સીઈઓ સીએફઓ પકડે બરાબર પછી ઓડિટરને પકડે કે ભાઈ તમે બી ગેરંટી આપી હતી તો વોટ અબાઉટ ધેટ ગેરંટી એટલે એવું કંઈ ન થાય એટલે ઓડિટરે ઘણું બધું એક્ઝામિનેશન ક્રિટિકલ એક્ઝામિનેશન એ કરવું પડે હવે આ આપણે આખી ક્લોઝ 49 જોઈ હવે આપણે એના કન્ક્લુઝન તરફ આવી રહ્યા છીએ આપણે આ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ જોયા બરાબર
5 રૂલ્સ રેગ્યુલેશન્સ જોયા, બોર્ડ કોમ્પોઝિશન જોયું, મેનેજમેન્ટ ડિસ્કશન એનાલિસિસ એ જોયું, સીઈઓ સીએફઓ સર્ટિફિકેશન, પછી રિપોર્ટિંગ ઓન કોર્પોરેટ ગવર્નન્સ, અને લાસ્ટલી આપણે કમ્પ્લાયન્સ જોયું. અને આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એન્યુઅલ રિપોર્ટ એ રિફર કરી લીધો કે એમાં આવી બધી સેક્શન્સ હોય છે. વી આર હેવિંગ highly stringent and strict provisions of corporate governance, and these provisions are given in clause 49. બરાબર? એટલે તમને લાગે કે આમાં આટલી બધી ડિટેલ્સ જો એન્યુઅલ રિપોર્ટમાં આપવાની હોય, બધું તો આપણે છેલ્લે ઓલું કમ્પ્લેનનું જોયું કે કંપની સામે આટલી કમ્પ્લેન આવીને આટલી સોલ્વ થઈ ગઈ ને આટલી બાકી છે, એ બધું આપણે જોઈ લીધું ને, રાઈટ? તો કોર્પોરેટ ગવર્નન્સ તો ઇન્ડિયામાં જે છે સૌથી વધુ સ્ટ્રિક્ટ રીતે ફોલો થાય છે, તો ઇન્ડિયામાં કંઈક ખોટું થવું જ ન જોઈએ, તો આટલા બધા સ્કેન્ડલ થવા જ ન જોઈએ, રાઈટ? બટ ધ રિયાલિટી ઇઝ ડિફરન્ટ. હકીકતમાં એવું નથી ને, સ્કેન્ડલ્સ થાય જ છે, કોર્પોરેટ ગવર્નન્સના નોર્મ્સ પણ છે અને સાથે સાથે સ્કેન્ડલ્સ પણ છે. It is because of this we are still not having the highest standards of corporate governance in the world as compared to other nations. Still our corporate governance standards need further improvement. બીજા કયા country? તો કે સ્વિટ્ઝરલેન્ડ, then Sweden, નોર્વે, આ ટોપ 3 કન્ટ્રીઝના નામ મેં કહ્યા. સ્વિટ્ઝરલેન્ડ છે, સ્વીડન, નોર્વે, આ એવા કન્ટ્રીઝ છે કે જ્યાં સૌથી વધારે સ્ટ્રિક્ટ કોર્પોરેટ ગવર્નન્સ કોડ છે. અને એટલા માટે જ આ જે 3 કન્ટ્રીઝ છે એ લેસ કરપ્ટ કન્ટ્રીઝમાં આવે છે, ત્યાં સૌથી ઓછું કરપ્શન છે. ઇવન ડેનમાર્ક, યસ, આઈ ફોરગોટ ટુ મેન્શન ડેનમાર્ક. તો આ બધા કન્ટ્રીઝના કોર્પોરેટ ગવર્નન્સના નોર્મ્સ સાથે ઇન્ડિયન નોર્મ્સ જો કમ્પેર કરીએ તો આપણે એની સામે ક્યાંય ઊભા નથી કોમ્પિટિશનમાં. આપણે ઘણા પાછળ છીએ and we need to further improve our corporate governance standards. હવે પછીનું તો બહુ જનરલ છે કે આપણે બી કંપનીઝ એક્ટમાં કોર્પોરેટ ગવર્નન્સનું એક અલગ ચેપ્ટર આપેલું જ છે, અને એ ચેપ્ટરમાં બી કોર્પોરેટ ગવર્નન્સ ના પ્રોવિઝન્સ જેમ ક્લોઝ 49 માં આપેલા છે એવી જ રીતે કંપનીઝ એક્ટના કોર્પોરેટ ગવર્નન્સ નામના ચેપ્ટરમાં પણ પ્રોવિઝન્સ આપેલા જ છે, અલગ અલગ 11 હેડિંગ, અને એ 11 હેડિંગના પ્રોવિઝન્સ આપેલા છે. વી આર ગોઈંગ ટુ જસ્ટ ક્વિકલી રિફર ધોઝ હેડિંગ્સ. એક હેડિંગ આપણે સ્ટડી કરવાનું નથી, પણ તમારે 11 હેડિંગના નામ ખાસ યાદ રાખવા એ જરૂરી છે. આ એક હેડિંગ છે અને એ એકના પ્રોવિઝન્સ કંપનીઝ એક્ટ 2013 માં આપેલા છે. We are not supposed to study heading wise provisions. આપણે તો ખાલી ક્લોઝ 49 ના પ્રોવિઝન્સ જ જોવાના હતા. You just go on reading all these headings. આ બધાના પ્રોવિઝન્સ છે અને આ બધા કોર્પોરેટ ગવર્નન્સ સાથે કનેક્ટેડ છે. કોર્પોરેટ ગવર્નન્સ નામના ચેપ્ટરમાં આપેલા છે. આ સ્ફીઓ, SFIO, સ્ફીઓ એનું ફૂલ ફોર્મ છે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન. સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન. એટલે એ તો છે ને, કોઈ પણ સ્કેન્ડલ બારે આવે પછી સ્પીઓ આવે, એ પહેલા નો આવે, કારણ કે એનું નામ જ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન છે. એટલે જ્યાં સુધી સિરિયસ ફ્રોડ ન થાય ત્યાં સુધી ઇન્વેસ્ટિગેશન નો આવે, ત્યાં સુધી સ્પીઓ નો આવે.
here it is. So finally આપણે હવે આ ક્લોઝ 49 જે છે એની આજની કથા પૂરી કરવા જઈ રહ્યા છીએ. આજની કથા સાથે ક્લોઝ 49 નો ક્વેશ્ચન પણ અહીંયા પૂરો થશે. કન્ક્લુઝન આનું કોમન જ છે, રાઈટ. આપણે ક્લોઝ 49 ના બધા પ્રોવિઝન્સ કે જે કોર્પોરેટ ગવર્નન્સ રિલેટેડ છે એ જોયા. એ બધા listed કંપનીએ ફોલો કરવાના છે. if they follow clause 49 then and then corporate governance atmosphere can be enhanced, can be improved. એનાથી આપણે કોર્પોરેટ ગવર્નન્સનું ફોલો અપ વધારી શકીએ છીએ, કંપનીઓને વધારે ટ્રાન્સપરન્ટ બનાવી શકીએ છીએ, ફ્રોડ અને મેનિપ્યુલેશન જે છે ઘટાડી શકીએ છીએ. અને એક લાઈન તો આપણે ખાસ દર વખતે બોલીએ જ છીએ કે આ બધું કરવા પાછળનો એક જ પર્પસ છે, ટુ પ્રોટેક્ટ ઇન્વેસ્ટર્સ ઇન્ટરેસ્ટ, રાઈટ. આ બધું અલ્ટિમેટલી ઇન્વેસ્ટર પ્રોટેક્શન માટે જ છે. અહીંયા આગળ ફાઇનલી આપણે ક્લોઝ 49 પૂરું કરીએ છીએ. યુ મસ્ટ પ્રિપેર ધીસ ક્વેશ્ચન કેરફુલી એન્ડ બાય હાર્ટ. આખો ક્વેશ્ચન તમે લર્ન કરી જ લેજો, બરાબર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધ સબ્જેક્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. આગળ ઉપર ફ્યુચરમાં તમે માસ્ટર ડિગ્રીમાં જ્યાં ક્યાંય પણ સ્ટડી કરશો, વેધર ઇન કોમર્સ ઓર ઇન મેનેજમેન્ટ, જ્યાં જ્યાં કોર્પોરેટ ગવર્નન્સ આવશે ત્યાં ત્યાં ક્લોઝ 49 આવશે જો. કારણ કે કોર્પોરેટ ગવર્નન્સ એટલે જ ક્લોઝ 49, રાઈટ. See you all. Goodbye.